આમ તો મહાદેવજીની નામ મહિમા ચાલે છે, પણ વચ્ચે આપણે એક પ્રેરણાદાયી પ્રસંગ આવ્યો છે એટલે એના વિશે ચર્ચા કરશું. બહુ સુંદર મજાનો પ્રેરણાદાયી પ્રસંગ છે. પ્રસંગ એવો છે કે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે કોઈ આપણે પુણ્ય ન આપે અથવા તો કોઈ આપણે વરદાન ન આપે તોય શું પાપ પુણ્યની હેરાફેરી થઈ શકે છે? આવો પ્રશ્ન કરે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે કોઈ બોલે ચાહે ન બોલે પણ છતાંય પાપ અને પુણ્યની હેરાફેરી થતી હોય છે. નિશ્ચિત પાપ અને પુણ્યની હેરાફેરી થાય છે. જેવા સંઘમાં તમે બેસો, જેની સાથે તમે ખાઓ પીઓ ઉઠો બેસો, એની અને આપણી પાપની હેરાફેરી અવશ્ય થતી હોય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હવે આપણે એક પ્રસંગ લઈએ, પછી પાછળ સમય વધશે તો કેવી રીતે હેરાફેરી થાય એની વાત લેશી, પણ પેલા પ્રસંગ લઈએ. પૂર્વ કાળની અંદર અવંતીપુરીમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. અને એ બ્રાહ્મણ હતો, પણ બ્રાહ્મણના એક પણ કર્મ કરતો નહોતો. એની અંદર ભ્રષ્ટતા આવી ગઈ હતી, એ પાપ પરાયણ હતો, એની બુદ્ધિ પણ ખોટી હતી અને ખોટું બોલીને વેપાર કરતો હતો. હાલાકી બ્રાહ્મણનો ધંધો છે શાસ્ત્ર ભણાવવું, પણ આ ખોટું બોલીને અને વેપાર કરીને જીવિકા ચલાવતો હતો બ્રાહ્મણ, એટલે બધી રીતે પાપી હતો. એનું મન ચોરીમાં, વેશ્યાગમનમાં, મદિરાપાનમાં અને જુગારમાં લાગેલું હતું, એવું પદ્મ પુરાણમાં ચોખ્ખું લખેલું છે કે આ બધાય પ્રકારના ઈ પાપ કરતો, એકેય પાપ એનાથી બાકી નહોતું. પણ કહે છે ને, ઈશ્વરની કૃપાથી જો કોઈને સત્સંગ મળી જાય, સાધુ સંતોના દર્શન મળી જાય કે સારા તીર્થોના દર્શન મળી જાય ને, તો જીવન બદલી જાય છે. જીવનમાં એક પરિવર્તન આવી જાય છે, એમ કહીએ તો પણ ખોટું નથી. તો માહિષ્મતીપુરી નામની એક નગરી હતી, એ નર્મદાના કિનારે હતી. અને એ માહિષ્મતીપુરી નગરીમાં આ ધનેશ્વર બ્રાહ્મણ છે ને વેપાર કરવા માટે ગયો. તો અહીંયા માહિષ્મતીપુરી નર્મદા કિનારે હતી, ત્યાં મોટા મોટા મંદિરો હતા અને આમ ધામ જેવું વાતાવરણ હતું. એટલે અનેક ભક્તો માહિષ્મતીપુરીમાં કાર્તિક મહિનાનું વ્રત કરવા માટે આવ્યા હતા. અનેક લોકો, સંતો, સાધુ સંતો, બધા લોકો, પાછો નર્મદાનો કિનારો, ઉત્તમ પ્રદેશ, એટલે બધા લોકો કાર્તિક મહિનાનું વ્રત કરવા ત્યાં પધાર્યા હતા. આમ પણ ભગવાનને મહિનાઓમાં કાર્તિક મહિનો વિશેષ પ્રિય છે, એટલે અમારા બાબા પણ કાર્તિક મહિનામાં વધુ ભજન કરે છે. તો આ ધનેશ્વર છે ને, એમને જ્યાં નૌકા ઉભી રાખી વેપાર માટે, એની સામે મંદિરમાં અનેક સાધુ સંતો ઉતરાતા. એ રોજે રોજ કીર્તન કરતા, હરિચર્ચા કરતા, ભગવત ગુણાનુવાદ ગાતા અને પૂજા પાઠ, યજ્ઞ, હોમ, હવન ત્યાં ચાલુ જ હતું 24 કલાક. કાર્તિક મહિનો હતો ને એટલે હવે ભાઈ ધનેશ્વરમાં કઈ પુણ્ય કરવાની બુદ્ધિ તો હતી નહીં, પણ એ રોજે રોજ આ બધાને જોતો, દર્શન કરતો. કારણ કે અહીંયા જ એનું વહાણ પડ્યું હતું વેપાર માટે, એટલે વેપાર એના નોકરો કરતા. એટલે ધનેશ્વર બ્રાહ્મણ આખો દી નવરો હતો, એટલે આ બધા લોકો છે ને એના દર્શન કરે રાખે. ધનેશ્વર કોઈ દેવ પૂજનમાં લાગેલું છે, કોઈ યજ્ઞમાં લાગેલું છે, કોઈ મૃદંગ વગાડીને કીર્તન કરે છે, નાચ ગાન દાન દક્ષિણા, વિષ્ણુ ભગવાનની સ્તુતિ, મતલબ ચારે તરફ ધાર્મિક કાર્ય જ હતા. કેવી રીતે કુંભ મેળામાં જાય ને ચારે તરફ ધાર્મિક કાર્ય હોય ને, એ રીતે. તો ધનેશ્વરે રોજે રોજ આ મેળામાં ઘૂમીને વૈષ્ણવોના દર્શન કર્યા, વૈષ્ણવોનો સ્પર્શ મળ્યો, એની યારે વાર્તાલાપ કર્યો. મતલબ ધનેશ્વર પૂછતો કે આ તમે શું કરો છો બધા ભેગા મળીને? તો આ લોકો જવાબ આપતા કે અમે કાર્તિક મહિનાનું વ્રત કરીએ છીએ. આ મહિનામાં અમે ભજન પૂજન સાધન
એવું બધું કરશે એમ. તો આ વાર્તાલાપ થયો, સાધુ હારે દર્શન થયા, બધું થયું એને. એ રીતે પણ ભક્તોના દર્શન ને એવું બધું થયું. પછી તો કાર્તિક વ્રતમાં રોજ 12 વાગ્યા સુધી જાગરણ કરતો, કીર્તન સાંભળતો, પૂર્ણિમાની રાતે તો હવાર જાગરણ થયું, ગાયોનું પૂજન થયું, આવું બધું જોઈએ રાખે. એવામાં એવું બન્યું કે ધનેશ્વર છે ને એને જોયું કે હવે કાર્તિક મહિનો પૂરો થવા આવ્યો છે, તો ઉદ્યાપન વિધિ આવી. ઉદ્યાપન વિધિ આવી ને એટલે નર્મદાની અંદર દીપોત્સર્ગનો ઉત્સવ થયો, દીવડા પધરાવાનો ઉત્સવ થયો. તો એ ઉત્સવના પણ ધનેશ્વરે દર્શન કર્યા. આખી નર્મદાની અંદર દીવડા પધરાવેલા હતા, એને દર્શન કર્યા. ત્યારે ત્યાં સંતો બોલતા હોય છે કે જે કૃષ્ણમાં અને શિવજીમાં ભેદ બુદ્ધિ કરે છે એના બધાય પુણ્ય નિષ્ફળ થઈ જાય છે, એમાં કોઈ સંદેહ નથી. એ સંતો એવો સત્સંગ કરતા હોય છે, ધનેશ્વર સાંભળે છે કે શિવ અને કૃષ્ણમાં ભેદ ન કરવો જોઈએ, ભેદ કરે છે એ નષ્ટ થઈ જાય છે. તો આ રીતે ધનેશ્વરે ઉદ્યાપન જોયું, દીવાબત્તી જોયા, પછી ભંડારો થયો. કાર્તિક મહિનો પૂરો થયો ને છેલ્લે ભંડારો થયો. એ ભંડારાની અંદર ધનેશ્વર બ્રાહ્મણે પણ પોતાનું ધન લગાડ્યું, કારણ કે મહિનોથી ત્યાં સંતોના દર્શન કરતા હતા એટલે એને થોડોક ભાવ થયો એટલે એને પોતાનું ધન એની અંદર લગાડ્યું. પછી ધન લગાડ્યું ને પછી બીજે દિવસે કાર્તિક પૂરો થયો અને ધનેશ્વર બ્રાહ્મણ ને કાળો હરફ કરડી ગયો. કાળો હરફ કરડી ગયો ને તો ધનેશ્વર બ્રાહ્મણ મરી ગયો. મરી ગયો એટલે સીધા ઈ યમલોકમાં ગયા ધનેશ્વર બ્રાહ્મણ. યમરાજે કીધું કે ચિત્રગુપ્ત આનું ખાતું ખોલ. ખાતું ખોલીને બતાવ કે આને શું પુણ્ય કરેલું છે. તો ચિત્રગુપ્તે ખાતું ખોલીને કીધું ભાઈ આ તો પાપ રૂપ જ છે. ઈ કે આને તો કઈ પુણ્ય જ નથી કર્યું. આને તો એક કલ્પ સુધી ઉકળતા તેલમાં પકવવાની સજા થશે. તો એને કુંભી પાક નરકમાં નાખી દો અને બળબડતા તેલની અંદર એને ઉકાળો. પછી શું થયું? યમરાજાએ ઓલા રાક્ષસોને કીધું એટલે રાક્ષસોએ ધનેશ્વર બ્રાહ્મણને પકડ્યો, હાથ પગ પકડી ટીંગા ટોળી કરી અને ઉકળતા તેલની કડાઈમાં નાખી દીધો ધનેશ્વર. તો ઉકળતા તેલમાં નાખ્યો ને તો તેલ ઠંડુ થઈ ગયું. તેલ જે ઉકળતું હતું એ તેલ ઠંડુ થઈ ગયું. તો બધાને ખૂબ જ આશ્ચર્ય થયું, કરે આ તેલ કઈ રીતે ઠંડુ થઈ ગયું? ખૂબ આશ્ચર્ય થાય છે બધાને. યમરાજાને બોલાવવામાં આવ્યા કે યમરાજા આવો તો ખરા, આ તેલ છે ને એ તેલ ઠંડુ થઈ ગયું છે, આ બળતો તો નથી. તો યમરાજા આવ્યા પણ યમરાજા પાસે કઈ જવાબ નહોતો કે આ તેલ શા માટે ઠંડુ થઈ ગયું. એટલે પછી અહીંયા નારદજી આવે છે, કારણ કે ભક્તોના ફળનો હિસાબ કાં તો ભગવાન પાસે હોય કાં તો ભગવાનના પહોંચેલા ભક્તો પાસે હોય. યમરાજા પાસે એવું કોમ્પ્યુટર છે જ નહીં કે જે ભક્તોના પુણ્યનો હિસાબ કરી શકે. એટલે તુલસીદાસે લખ્યું છે રામ ન સકહી નામ ગુણ ગાઈ. ભગવાન પોતે પણ પોતાના નામની મહિમા ગાઈ શકતા નથી. તો પછી યમરાજા ક્યાંથી ગાઈ શકે? એટલે નારદજી આવ્યા એટલે આએ પૂછ્યું યમરાજાએ કે કેમ ઉકળતા તેલમાં બળતો નથી? આને વળી એવું શું પુણ્ય કર્યું છે? આને તો પાપ જ કર્યું છે. તો નારદજી કહે છે ભાઈ આનાથી એક એવું કર્મ થઈ ગયું છે કે હવે એના કારણે એને નરકની પીડા નહીં ભોગવવી પડે. તો યમરાજા કે એને શું પુણ્ય કર્યું છે? તો કે કાર્તિક મહિનામાં સંતોના દર્શન કર્યા છે, સંતોને સ્પર્શ કર્યા છે, સંતોની વાતચીત સાંભળી છે, સત્સંગ સાંભળ્યો છે અને આ દર્શનના પ્રતાપે એ બધાય સંતોના પુણ્યનો 6ઠ્ઠો ભાગ આને મળ્યો છે. તો કાર્તિક મહિનામાં બધાય સંતોના પુણ્યના 6ઠ્ઠા ભાગના કારણે આ ધનેશ્વર બ્રાહ્મણ હવે ભગવાનના લોકમાં જશે. આવી વસ્તુ છે. કારણ કે એ કાર્તિક મહિના કરતા હતા, સંતોના દર્શન, એની સેવા, એ બધું ધનેશ્વર બ્રાહ્મણે કર્યું છે. એટલે એમ કે હવે એને એટલું પુણ્ય મળ્યું છે કે એની કોઈ ગણતરી નથી. અને પાછું નારદજી કહે છે કે એટલું જ નહીં, જયારે મરવા પડ્યો તો હરફ પડ્યો ત્યારે સંતોએ ભેગા મળીને કીર્તન કર્યા હતા એની ઉપર. અને એક સંતે તો તુલસી દળ મિશ્રિત નર્મદાનું જળ પણ એના મોઢામાં નાખ્યું હતું. એટલે વિષ્ણુ નામના શ્રવણના કારણે અને નર્મદાનું જળ અંતિમ સમયે મુખમાં જવાના કારણે હવે આ ભગવાનના ધામમાં જશે. આવી વસ્તુ છે. આ વૈષ્ણવોનો કૃપાપાત્ર બની ગયો છે. એટલે હવે એને નરકમાં ન પકાવો, એને ભગવાનના ધામમાં જવા દો.
તો યમરાજા કે પણ આને જે પાપ કર્યા છે એ પાપનું શું એમ? તો નારદજી કે એના પાપ છે ને તમારે નરકના દર્શન કરીને હવે ભોગવાવી દેવાના છે, બાકી નરકમાં મોકલવાનો નથી. પછી એ ધનેશ્વર બ્રાહ્મણને નરકના દર્શન કરાવી અને ભગવાન વિષ્ણુનું વિમાન આવ્યું, એ વિમાનમાં બેસાડીને એને ભગવાનના લોકમાં મોકલી દેવામાં આવ્યા. કહેવાનો ભાવ શું છે કે ધામમાં રહેવાનું જો આજ મહત્વ, ભક્તોના દર્શન થાય, સંતોના દર્શન થાય, આ બધાના દર્શન થઈ જાય ને તો અનાયાસ કલ્યાણ થઈ જાય છે, નિશ્ચિત કલ્યાણ થઈ જાય છે, એમાં કોઈ શંકા નથી. અરે હારી પ્રવૃત્તિના દર્શન કરો. ઘણા લોકો કથા થતી હોય તો નિંદા કરતા હોય કે આ લાખો રૂપિયા કથાના લે છે ને આમ કરે છે ને ઓમ કરે છે ને ખાલી માણસો ભેગા કરે છે ને આમ છે ને, એ બધી ખોટી નિંદા છે. એવી નિંદા કરવી જોઈએ નહીં. હા, તમને ન ગમતું હોય તો ન જાઓ, તમને કોઈનો સત્સંગ અનુકૂળ ન આવતો હોય તો તમે ન જાઓ, પણ આવા ધાર્મિક અનુષ્ઠાનના દર્શન કરીને મન પ્રસન્ન થવું જોઈએ. મન પ્રસન્ન થાય તો આપણે કથાનું પૂરેપૂરું ફળ મળી જાય છે. આવી વસ્તુ એટલે સારા કર્મમાં છે ને હાય હા કરવી, આવી વસ્તુ છે. હા, તમને માનો કોઈની કથા ન ગમતી હોય કે કોઈ પૈસા લઈને કથા કરતું હોય આંધે ને, તો તમે દૂરથી વંદન કરી લ્યો, પણ જે જાય છે એને તો જવા દો. કારણ કે ઓલો ભલે ખોટો રહ્યો કથાકાર, પણ જાવા વાળાની હાચી શ્રદ્ધા હશે ને તો એને ભગવાન એનું ફળ આપશે, નિશ્ચિત આપશે, એમાં કોઈ શંકા નથી. એટલે પણ ક્યારેય કોઈ દી આવી મગજમારી કરવી જોઈએ નહીં. તો આ તો ધનેશ્વર બ્રાહ્મણની કથા હતી. હવે એ જ કથામાં કોને કેટલું પુણ્ય હેરફેર થાય છે એની વાત કરીએ આપણે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભણાવાથી, યજ્ઞ કરાવવાથી, એક પંક્તિમાં બેસીને ભોજન કરવાથી મનુષ્યને પાપ અને પુણ્યનો ચોથો ભાગ મળી જાય છે.